તો રાજકોટમાં એક કારખાનેદારે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। રાજુ અને સંજય રોકડ નામના પિતા પુત્રએ કારખાનેદાર પાસેથી બળજબરીપૂર્વક 10 લાખ પડાવ્યા હતા। જમીનની સાટાખત કરાવી વધુ 25 લાખની માંગ કરાઈ હતી। મૃતકની પુત્રી અને રાજુ રોકડની પુત્રી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં યુવકની હત્યા મામલે પોલીસે એક મહિલા સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા। સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા 4 શખ્સોએ યુવક વિકાસ ચાવડા પર કાતરના ઘા ઝીકીને હત્યા નિપજાવી હતી। હત્યા બાદ 4 શખ્સો નાસી ગયા હતા। લીંબડી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યારા જીવાભાઈ, પ્રવીણ યોગેશ અને ચંદ્રિકાબેન મકવાણાને ઝડપી પાડ્યા છે। આ કામના ચારેય તોમતદારો પ્રવીણ જીવણભાઈ મકવાણા, તેમના પત્ની ચંદ્રિકાબેન વાઇફો પ્રવીણભાઈ મકવાણા, તેમના પુત્ર યોગેશ તથા જીવણભાઈ લાજીભાઈ મકવાણા ચારેયને અટક કરી અને આગળ ઉપર પોલીસે કાર્યવાહી કરેલી છે। તો જીપીએસ ટ્રેકરની મદદથી પત્ની અને પુત્રની જાસૂસી કરી હોવાની ઘટના સામે આવી। અમદાવાદના જુહાપુરામાં રહેતા 70 વર્ષીય શબ્બીર ગાંધીએ 5 વર્ષથી ચાલતી તકરારને પગલે પત્ની અને પુત્રની જાસૂસી કરવા ગાડીમાં જીપીએસ લગાવ્યું। મહિલાને કોઈ તેનો પીછો કરતો હોવાની શંકાના આધારે તેણે ફરિયાદ નોંધાવી। આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે તપાસ કરતા જીપીએસ ટ્રેકર મળી આવ્યું, જે બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે। બેલેનો કાર છે, વાહન છે, 4 વ્હીલર કાર, એની અંદરથી જીપીએસ મળી આવ્યું છે અને એમને એવું ડાઉટ જતું હતું કે મારું કોઈક પીછો કરી રહ્યો છે, એના માટે આ જીપીએસ લગાડવામાં આવ્યું છે। જેના આધારે એમણે સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ આપી હતી અને સાયબર ક્રાઇમ દ્વારા એ જીપીએસની બધી ડિટેલ્સ લઈને અને ક્યાંથી એ ખરીદવામાં આવ્યું હતું અને એ બાબતની ઇન્વેસ્ટિગેટ કરીને અમારી ટીમે એક આરોપીની ધરપકડ કરી છે। તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરત શહેરને રંગબેરંગી રોશનીથી સુશોભિત કરવામાં આવશે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। અયોધ્યાના મહાઉત્સવને લઈને સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાઇટિંગ વડે સજાવટ કરાશે। અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોવા લાઈવ પ્રસારણ માટે 28 માર્કેટ એલઈડી મૂકવામાં આવશે। સુરતના 14 અગ્રણીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેનું આમંત્રણ પણ મળ્યું છે। અલગ અલગ માર્કેટમાં 50,000 લોકો માટે ભોજનની વ્યવસ્થા ઊભી કરાશે। આગામી 10 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે। 3 દિવસની આ સમિટ દરમિયાન 12 જાન્યુઆરીના રોજ ગુજરાત ધ ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટિનેશન ઓફ ઇન્ડિયાની થીમ પર પાવર સેક્ટર પર સેમિનાર યોજાશે। આ સાથે વોટ્સ ટુ ગીંગા વોટ્સ ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જીની થીમ પર સેમિનાર યોજાવાનો છે। આ સેમિનાર અને ચર્ચાનો ઉદ્દેશ ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સના અમલીકરણ માટેનો છે। विदेश मंत्रालयના પરામર્શ ઉપર માત્ર આપણે 40 કે 42 કન્ટ્રીઓને નિમંત્રણ પાઠવ્યું છે। પૈકી 32 કન્ટ્રીમાં 3-4નું કન્ફર્મેશન હજુ ચાલે છે ટાઈમલાઈનમાં, એટલે આપણે કહી શકીએ કે 90%નો પ્રતિસાદ છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।